ક્યાં જાઉં ચીકી? ક્યાં જાઉં છે? ક્યાં? એટલી બધી એક્સાઇટેડ? ઓહો ઓહો, ટાટા જાઉં છે? હે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ બધાને. અમે આજે આવ્યા છીએ મારા માસીજી થાય અને કાકીજી થાય, મારા સાસુના મામાના કે ફઈના બેન થાય, મામા એ મારા સાસુ અને આ મારા માસીજી બે મામા ફઈના બેન છે. અને આમ મારા સસરાના ફર્સ્ટ કઝિન થાય મારા આ માસીજી, એટલે મતલબ એના વાઈફ છે એટલે મારા કાકીજી થાય, પણ અમે માસી કહીએ છીએ. તો એના ઘરે આવ્યા છે. એ લોકો વેસું રહે છે એટલે અમારે બહુ લાંબો રન થઈ જાય, તો અમે થોડાક વહેલા જ આવી ગયા હતા એટલે. અને અહીંયા જમવાનું છે આજે દાલ બાટી, અને મમ્મીની લોકો નીચે વેદાને લઈને ગયા છે, અને હું મારા દિયર, મારા દેરાણી, મારા સાસુ સસરા અને હું આટલા આવ્યા છીએ, ભાઈ સાથે મારા ઓબ્વિયસલી દિયરના દીકરા સાથે. તો એ સૂતો છે. પાર્ટીની તૈયારી ચાલુ છે. આ થાય મારી જેઠાણીના, મારી બેન બેન પેલા પછી જેઠાણી, અને આ મારી દેરાણી શ્રદ્ધા. એ બનાવે છે, બની ગયું છે દાળ, આવલી શું કહેવાય, હા દાળ બાટીની દાળ. અને અહીંયા બેન મારી દેરાણી. અને અહીંથી મસ્ત પવન આવે છે. આ બાલ્કની છે. લોકો અહીંયા વેસુ સાઈડ હમણાં શિફ્ટ થયા છે રિસેન્ટલી જ તે. અને આ નીચે ક્યાંક મંદિર છે અહીંયા, એટલામાં ક્યાંક પાછળની સાઈડ હશે, ખબર નહીં ક્યાં. ત્યાં લઈને ગયા છે વેદાને મમ્મી. ઘરમાં જે બહુ મસ્ત વસ્તુ છે ને, આ મારી ફેવરેટ મંદિર છે. આખા પથ્થરમાંથી બનાવ્યું છે, કોતરણી એક પથ્થરમાંથી જ તે. એટલું જોરદાર કામ કર્યું છે ને જેણે પણ બનાવ્યું છે એનું. હો લાઈટ એમ, હા હવે મસ્ત આવ્યું. હા બહુ જ સરસ છે મંદિર, એકદમ મનને શાંતિ મળે ને એવું જોરદાર. અને પવન એટલો છે ને, કદાચ આ વિડીયોમાં આવતું જ હશે. અને આવી રીતના હમણાં રિસેન્ટલી શિફ્ટ થયા છે, 7-8 મહિના જ થયા હજી. આખું આવી રીતના વોકિંગ વોર્ડરોબ છે, અને આવી રીતના બધું સરસ બનાવ્યું છે. કામ બહુ જોરદાર કર્યું છે ફર્નિચરનું. ઘણો ટાઈમ લાગ્યો હતો બધું બનતા. તે સુતા એટલે કંઈ બહુ બોલાશે નહીં. આ પોસ્ટર છે આખું. અહીંયા બીજો વોકિંગ વોર્ડરોબ, બહુ નહીં બતાવું. અહીંયા ડાઇનિંગ એરિયા છે. અહીંયા કિડ્સ માટેનો શું કહેવાય, ટીવી જોવા માટેનો રૂમ છે. ત્યાં હોલ છે આખો. બાલ્કની મને બહુ ગમી. હું હા મિની ગોવા લઈ લઈશ ને. આ માસીનો નેનો રૂમ છે, અને અહીંથી આ એમ કહેવાય છે ને મિની ગોવા, કેમ કે અહીંયા નાળિયેરી ને એવું બધું છે. અને આ કંઈક ગવર્મેન્ટ પ્રોપર્ટી છે એટલે અહીંયા કંઈ બંધાવાનું નથી, તો આ વ્યૂ આવો જ રહેશે. બહુ સરસ. પવન તો એટલો જોરદાર છે ને, એ બહુ બેસ્ટ વસ્તુ છે અહીંની. મતલબ આમ ઉડી જાય ને એટલો પવન આવે છે, એટલે આમ બહુ સારું ફીલ થાય. આવું ઘર હોય ને એટલે કંઈ તમારે પંખાની જરૂર નથી પડે. મને ઉનાળો હતો ને તો માસી કહેતા હતા કે એસી તો અમે ચાલુ જ નથી કર્યું, અમારે ગોદડા ઓઢવા પડતા એટલું. જો આખી વોલ બહુ મસ્ત એન્ટિક વસ્તુઓથી ભરેલી છે આખી. આ રેડિયો ને મસ્ત બનાવ્યું છે, થોટફુલ એકદમ. હા લે, લાઈટ નહોતી કરી ત્યારે આ ઓલું કીધું ને ટીવી રૂમે મસ્ત બનાવ્યું છે. અહીં એક બેચ રેડી થઈ ગયો છે. આનું ચૂરમું કરવાનું છે ને રીતુ, અને આ બીજો બેચ ઈ બાટીનો. આ સ્વીટ છે, આમાં ગોળ નાખવાનો, ખાંડ. હે એલી ગોળ કે ખાંડ? બરાબર. પવન પણ કેવો આવે છે, મને લાગે આ વિડીયોમાં આવતું જ હશે.
ઉડી જાય ને એવો મસ્તીનો પવન. વરસાદ ન થતો નકર બહુ મજા આવી જત અહીંયા. વેદ આવી ગઈ છે નીચેથી અને બા એને સુવડાવે છે. બચ્ચા પાર્ટી આવી ગઈ છે નીચેથી રમે છે બધા. હાય કરો, આમ કરો. કોઈ નથી. વિડીયો બનાવું છું એના ચાચુની બધા જોવે ને પછી. ભાઈ ઉઠી ગયા છે હે ને વીરુ. એ વીરુ આ માસી છે અમારા. કાકી ને માસી, પેલા માસી પછી કાકી. આ મોટા મારા જેઠનો દીકરો અને આ મારા દિયરના દીકરો ને દીકરી છે. ફેમિલી બહુ મોટું છે એટલે બધા ભેગા થાય ને તો આખું ઘર ભરાઈ જાય એમ છે. અને કોણ કયું એ બધા કન્ફ્યુઝ થઈ જાય ક્યારેક ક્યારેક. તો છોકરાઓ વધી ગયા આવે એટલે. હા લે બતાવી દો. તો અહીંથી દેખાય છે ઓવનમાં બીજો બેચ થાય છે રેડી. એ ગઈ છે એ દીક નીને આવી ગઈ મસ્તીની. હે નથી અંધારું, ઓટોમેટિક આમાં થઈ જાય બ્રાઇટનેસ. એ દીકા હા ના ના નહીં જરૂર નથી, આમાં ઓટોમેટિક થઈ જાય બ્રાઇટનેસ. પછી લીધું હમણાં કંઈ ટાઈમ નથી રહેતો, ભૂલાઈ જાય ઘણી વખત. ઘીમાં બોળીને બાટી રેડી થાય છે. અહીંયા વેદાની ખીચડી રેડી થઈ ગઈ છે. બ્લેન્ડર ફેરવવાનું છે. બધાનું જમવાનું ગોઠવી છે. બધા જમવા બેસી ગયા છે. થોડાક તો લઈ લઈશ ત્યારે લઈશ હે ને ભાઈ. ચલે ખાવું છે. હું આપું બોલાવી લો પછી તમે બે એ માસી પાસે તો મજા આવી ગઈ વેદો ને. બોલો છો ને સુનમુન. મોટા ભાઈ ને બેન ને ગઈ વખતે મેળા તે ટીવી નાખી તું ઓલી. પ્રૂફ આમાં રેકોર્ડ થઈ ગયું છે બરાબર. હવે પછી મોટી થાય ને તો એમ કે છે તે મારું ફ્રોક પકડ્યું તું. ઓલી સામે વાહ કરે છે. ટી શર્ટ નીચે કરતે છે ને બસ. દાદા હવે રાખશે. દાદાએ જમી લીધું છે તો ભૂખ લાગી છે. બા તારું જમવાનું બની જ ગયું છે. બા હમણાં જમી લે ને એટલે તને ખવડાવો. હા બની ગયું છે ને ખાવાનું. ખીચડી આપણે પકવાન ખાઈને એને ખીચડી ખવડાવવાની. આ છે કાકા. કાકા ઘર સારું બનાવ્યું તમે પણ. ઘર બહુ સરસ બનાવ્યું. ઠેકા આખું ચારે બાજુથી. હા હાંજે અહીં બેહવાની મજા આવે આખા ફેમિલીને એમ. કા આમ જો આને ફોન લેવો છે. ઉભો રે. મોટી મમ્મીનો ફોન લેવો તારે. હે દીકા. હાલો પાપા પાસે વહી જાઓ. ફોન લઈ લે. હવે અમારો વારો છે. અમે જમવા બેઠા છીએ. અમારે વેદાને તે બા આમ ખવડાવે છે એનું રેડી કરી દીધું છે તે.
આપણે પેલા ચૂરમું બનાવીને ખાઈ લીધું સરી એને કાઈ ન મળે તો વાગો આખો વળીને પગનો ઊંઘો લઈ ઈ લઈને એને શું હોય પણ આખો બેલો હોય હા એમ એટલે આમ ગાય શાંતિ ની ગાય ને આપણે દસ કે મારવા મારા ઘરે એ વાલ લઈ લે આવી આને બાવી હાલ તો બેન રમાય રાતે કેટલા વાગે આપણે ઘરે રાખો ને દસ કિના તું સોફો પર બેસી જાય ને કેવું મીઠો હોય આજે અડધી કલાક જ ભૂખ લેવી છે ભાઈ ને એ ફાડી નો નાખે હો લઈ લેજે મસ્ત જમી લીધું છે અને નવરા થઈ ગયા છીએ અને હવે ફાલુદો બનાવે છે અહીંયા મસ્તીનો લાગે છે જોવામાં તો એમાં પાછું આઈસ્ક્રીમ ઉપરથી નાખે છે હાલો આપણે બતાવી કેમ તને બટા શરદી થઈ ગઈ છે જો વાહ ઊંઘી ન જાય આઈને બધા ઘરે જવાનું છે હજી ઈ ક્યારનું એને ઈ જોતું તું હું કરતો તો ને આ કઈક નવું છે બે રમકડા સુના થઈ ગયા ક્યાંનું દસ કેમ કે છે તારું આમ રોઈ કેમ બિસ્કિટ આવ્યો હે નો લઈ જાજી એને ફેરવીને બતાવાય જસ્કીતા ફેરવીને બતાવાય એને હવે જઈએ છીએ અમે તમે આવજો હવે એને ક્યાં આવડે છે હું એમ કઉ છું કે તમારે આવવાનું એમ હવે અમે આવશું ને હા હાલો આવજો 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 કાકા આવજો ભાઈ આવજો